आदरणीय श्री कुमारपाल देसाई, प्रवीण भाई लेरी साहेब, पल्लवी बेन जी, रमेश भाई तन्ना, त्रिलोक भाई परीख साहेब, अश्विन भाई अंधारी, नितिबेन शाह तथा सामे बैठेला घना बधा परिचित બે ચાર નામ લઉં। અતુલ ભાઈ છે, મહેન્દ્રભાઈ શેઠ છે, માટલિયા ભાઈની દીકરી રેખાબેન છે, અમારી મારા સહાયક પ્રવીણભાઈ ડાબી છે, ઘણા બધા પરિચિત છે। સૌને હીરજી બિરગાડિયા અને ગુલાબી બિરગાડિયાના રામ રામ। હું હીરજી બિરગાડિયા બોટાદ જિલ્લાના એક નાનકડા એવા માલપરા ગામનો ના ખેડૂત કુટુંબનો દીકરો। શરૂઆતનું શિક્ષણ હમણાં ઉલ્લેખ થયો એવા શિક્ષણ દ્વારા ગ્રામોત્થાનનો જે આલેખ જગાવી અને કામ કરતા હતા એવા ઋષિતુલ્ય એવા માટલિયાભાઈ ની સ્થાપેલી લોકશાળા વત્સલગ્રામમાં મેં અભ્યાસ કર્યો। તે દિવસે કાંઈ નિયમિત વર્ગો ભરવા પાઠ્યપુસ્તક પ્રમાણેના કાંઈ બધું વિગતો નહોતી। વરસાદ આવતો હોય તો ભણવાનું મુકડું ન આવી જવાનું, ચીસોડો ચાલતો હોય કે શેરડી ચોપાતી હોય તો ભણવાનું બંધ, આવા બધા કામે। અને છતાં માટલિયાભાઈના એ મૌન ઉપદેશમાંથી એવું ભણાયું કે જીવનમાં ઉતરી ગયું। એક દાખલો આપો, ખેડૂતના છોકરા વેકેશનમાં વાડીએ હોય, હું વાડીએ તે દિવસોમાં બપોરનો ભાત લઈ અને અમારા ગઢામાં બાપાના બા ભાત લઈને આવે। અમારે એક હરિજન દાડીઓ ગાંડાભાઈ, હું ગાંડા કાકા કહું, બેના રોટલા ઓળખામણા હોય ભાતમાં, મારો ચોપડે હોય, ગાંડાભાઈનો થોડો હોય। પણ બીજું એથી વધારે કે અમારા ઘરે કંઈક એવી આડી કે ઘરે ઘડેલો રોટલો હરિજનને ન દેવાય, એટલે મારા ગઢામાં તાંબડીમાં કે રોટલી બીજાને પાડોશીને ઘરે જાય અને રોટલો ઘડાવી લાગે ભાતમાં મૂકી। હવે આયા માટલિયાભાઈને તો અમે ભણતા હતા કાંઈ બધા કદી ક્યાંથી રાતે કોઈ ફેરફાર નહોતો, એને ઘરે એવી જ નહોતું જતા હતા, નહીં જતા હતા બધા હારે। હું ઓલા હરિચંદ કાકાનો રોટલો અડધો હું ખાઉં, મારા મથડ તો એ નતો। 7-8 દિવસ માં ભાત લઈને આવે પણ લણને કહે સારું કરો વયા જાય એની જમીન। એમાં એક દિવસ મારો લણનો કેરો કે ભીનો હશે ગમે એમ કાયમાં અમારો રોટલાની મેસને પકડાઈ ગઈ। અને મારી જે ખીજણ ઓલા હરિચંદ ગાંડા કાકા મને આવો સત્યો ઈ કે માં આ છોકરો નથી માનતો, મને હું એમ કહું ખાવ છે ન ખાવ ભૂખ્યા રહેવા ખાવ આમ કરી। અને માં આવી ગયા ને એને લીધો પણ મને એમ કે છોકરો નથી માનતો। માં મને કે મારા રોયા કે કેવું થાય ધનો ધનો નીકળી જાય। મેં કીધું એમાં શું થાય કે ધનો ધનો નીકળી જાય। મેં કીધું તો નીકળી ગયું હોય ભલે નહીં ચાલે। એ માને એ વસ્તુ સમજાણી માટલિયાભાઈ અમને આપેલા શિક્ષણની અમે કાયમ રોટલો આપતા થઈ ગયા ઘરે હરિજનને રોટલો નહોતો અપાતો। માટલિયાભાઈ મારું કાંડ હમણાં કીધું એમ મનુભાઈ સોંપી દીધું। 1965માં એ પ્રવીણભાઈ ડાબીનું બે અમે સ્નાતક થયા। મનુભાઈ આદેશ આપ્યો કે અહીંનું તમારું ભણાવેલું હું તો સાર્થક થયેલું માનું કે તમે અહીંથી ગામડામાં જઈ તમારો જે કોઈ કૌટુંબિક ઉદ્યોગ હોય ઈમાંથી પ્રમાણિક રોટલો રળતા રળતા ગામ સમાજને તમારી અહીંયા જે આવડત શિક્ષણ સંસ્કાર તમે લીધા છે એનું કંઈ યોગદાન કરતા હો એવું હું સાંભળું ત્યારે હું શિક્ષણ અહીંનું સમર્થ થયું છે માનું। હું તો એમની શીખ લઈ ગામડું મારા વતનનું ગામડું અને એમાં એ ખેતી બાગાયત ગૌશાળા ગોપાલન અને સમાજ સેવા લોક સેવા જે એ બધું શરૂ કર્યું। અને એમાં પત્ની મળ્યા ગાડીની ડાબી ધૂંઘરી હતું તે એવા કે જેથી બળ વધારે મળ્યું અને કામમાં ઘણો વેગ આવ્યો। આજે 58 વર્ષથી આ ધરતી પાણી પવન અને સૂર્યપ્રકાશ એના સહારે એના માધ્યમથી ઝાડવા છોડવા જીવડા અને જાનવરો એનો ઉપયોગ કરી અને અમારા કુટુંબનો રોડ
રહી છે. ઘણું બધું કામ એમાં થયું. ઘણી આવી વાત અંદર આવી ગઈ છે કે જમીન બંજર હતી, એમાં પિયતની સગવડ કરી, એમાં પાળા બાંધ્યા, એમાં એક શેડે વાડી કરી, દૂર દૂર 4 શેડે હતી, એક શેડે કરી ફેન્સિંગ કર્યું અને રળવા માંડ્યા. મને મનમાં એમ થયું કે ચાલો આપણા ચાલુ મોસમી પાકોમાં વરસાદની વધઘટ, મોડો આવવું, વહેલું આવવું, એક ધારો આવવું, ક્યારેક ન આવવું, એમાં ચાલુ મોલાતોમાં તકલીફ પડે છે. લાવો ને આ વૃક્ષોને પૂછીએ અને એમાં મને કઠણમાં કઠણ ફળઝાડ લાગ્યું લીંબુ, કે જેને માર્કેટ નો હોય, રસ્તાની કપાણ હોય, કાંઈ બજુરની અગવડ હોય અને તમે ઉતારી ન હોય કામ આવતો 1 મહિને નીચે પડે. અને તે દિવસે ઈ સુગંધ, ઈ સોડમ પહેલા બોરડ હોય ત્યારે ઉતારી એકાય વનપર અને નીચે પડે કરી એ સ્વાદ મળે. અને પછી મૂળ કોઈ ખાય નહીં ખાટા વાગે લીંબુ પસંદ કર્યું. પછી થોડાક સમય પછી ચીકુ કઠણ પસંદ કર્યા કે ભાઈ કઈ વાંધો નહીં, કઠણ છે તો વેપારીઓ પકડે, આપણે ભાગ પડે ટાકી દી. એમ કરતા 2-4 વર્ષ રહી ગયા. બોર ને જામફળ ને સીતાફળ ને બધું વળગાવ્યું અને એમ થયું વાહ ભાઈ વાહ, વાડીથી ટ્રક ભરાય છે. પણ મૃત્યુ ભગવાનને મંજૂર નહીં હોય. ઉપરા ઉપરના 3 ખાચા દુકાળ 1985, 86, 87 ઝાડવા 4000 હામું જોઈએ ઓળખાય નહીં, પાન કોઈ નહીં, જમરૂકનું છે કાંઈ નહીં, ગુંજાણા મળતો. મારવાડ બાજુ જોયું ને લોકો ભારતી ગયો, જ્યાં ભણ્યો તો ત્યાં તો રસ્તા ઉપર પ્લાસ્ટિકના કાગળ કાળા ચકડાય. મેં કીધું કે મલ્ચિંગ કરી છે, આ ક્યાંથી કાઢ્યું? તો કે IPCL એ ભેટ આપ્યું. હા, પણ હું જાડી વાત પકડી, કાંઈક ઢાંકવાની વાત છે. એટલે વાડી આવી, ધુહા પડ્યા, કુંવળ પડ્યું, ઓગા પડે તો માથે ટ્રેક્ટર કર્યું, જીરું કર્યું, બધા ખામણામાં પાથરી દીધું, મલ્ચિંગ કરી દીધું. પણ મૃત્યુ કઈ ઉડે એવું નહોતું નીચે. હું ઉડે કેટલાક એમ કે માટલા ડાકો ને, માટલા જવે ને તો અરે પણ કેટલા કુમાર પહેરી 4000 ઝાડવા. એમાં એક વાત સાંભળી કે ભાવનગરમાં એક ટીપે પાણી પીવાની મીટિંગ છે. આમંત્રણ તો હશે ને ખબર નથી, પણ દુખાવો મને તો ઉપડી ગયો. વાત સાંભળી આજની સવારે જે મેં બાવ ચાલ પકડી, સાહેબ આવો મારી વાડી કરી પોતો એવો દુખ્યો છે. વાડી લઈ ગયો, એને જોયું ઝાડ બધા કૂવો કેટલો દૂર છે, બધું માર્યું. કેલ્ક્યુલેટરમાં આંકડો પડ્યો. આજથી 36 વર્ષ પહેલાની વાત કરું છું. મને કહે છે ₹1.5 લાખ થાય. અરે હા, મને મન બહુ પડી ગયું. ₹1.5 લાખ બે જણા વિચાર કરીએ. મેં કીધું સાહેબ એમ તમને 2-3 દિવસમાં જવાબ દઈશ. ઘરે આવીને વિચાર કરીએ કે નો કરાય, કોટન બધી દઈ આનું વ્યાજ કેટલું થાય. વાડીએ જાય ત્યાં બગીચો બીજો ઉછેરવાનું મન નહીં થાય. કરી આશા કરું તમે કરી આ નહીં, અને એવો નિર્ણય કર્યો જે થવાનું થાય થવાનું એટલે આપણે કરીએ. અમારી બેંક, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, જયવંતસિંહ જાડેજા લોકો ભારતીયના અગાઉના વિદ્યાર્થી, મેં કીધું સાહેબ અમારી ભેટ કરો મારા. મને કે તમે કયો છો પાડો? મેં કીધું ઝાડવા પાણી વગર મરે છે અને નવું વિજ્ઞાન આવ્યું છે, ટીપે ટીપે પાણી ખોવાય. એટલે મેનેજરને ઓલા બેંક વાળાને એમ કીધું ગિરજીભાઈને હાથ બાર રાખે બધું લેજો, પણ એને ₹1.5 લાખનો ડીડી આપો. આપણે નવા વિદ્યાની પહેલ કરી છે. રૂપિયો જમીનમાં નથી બેઠી પીવી છે. એક લંબાવી દીધી લાઈન, નાના ઝાડવાની એક કાણ પડ્યું, 2 બટન મોટા 2 આને લાઈટ નહોતી, હેન્ડલ માર્યું, પાણી મીઠું પડવા 1.5 કલાક કોણ ઉડાડો તો 1.5 કલાક નીકળવાનો. આને સઠે હાથમે દિવસે કોઈને લીલી, કોઈને પીળી, કોઈને ગુલાબી, બધું નીકળે કુણી. 60 વીઘામાં 4000 ઝાડમાં 10મા ભાગના પાણીથી બચો. પાણી શું ચીજ છે અને આ નવી ટેકનિક શું છે, નવું વિજ્ઞાન શું છે એનો અનુભવ થયો. 36 વર્ષથી કારોબાર ડેમને કાંઠે વાળી છે, ડેમ ભર્યો છે, પણ અમારો છોડવો ઝાડવા એને 3 લીટર જોતો 3 ને 150 જોતો 150 જોખીમ પીવે છે. પાણી તો રાષ્ટ્રીય સંપત્તિ છે, એને ક્યારેય બગાડ નથી કર્યો. અને ઈ માલપરા અને આજુબાજુના વિસ્તારમાં 90% ડ્રીપ ઇરિગેશન છે. આ એનો સ્વાદ બધાને મળ્યો છે. પછી તો એમ થયું વાહ ભાઈ વાહ, હવે વાંધો નહીં. એટલે એની તો બધી જ પ્રવૃત્તિઓ વિકસાવવા માંડ્યા. પાણી તો આપણે બાબરા ભૂતની લટ હાથમાં આવી ગઈ છે. હવે વચ્ચે થોડા પ્રયોગ કર્યા બીજા.
થોડો સમય મળ્યો. મારી બેનને ઘરે હું આટો ગયેલો. બેનના ફળિયામાં બીજાને નેવા પડે અને બેને રોપેલો દૂધીનો છોડ એના ખોડામાં ચડી ગયો અને આખું ખોડું. મેં કીધું બેન થોડી જોવું તો આપણા કાંડા જેવું. મેં કીધું બેન તારે ધરમ થઈ ગયો છે. મને કે ભાઈ દૂધી ઘણી થઈ ગયું તળી ગયો એટલે બધી નથી. એટલે મને એમ થયું આવડો મોટો વેલો અને દૂધી નહીં. હું જ્યાં જ્યાં દૂધીનો છોડ ભાવના બધે નિરીક્ષણ કર્યા કરું. એમાંથી એવું નજરમાં આવ્યું કે દૂધીના છોડને શરૂઆતમાં નર ફૂલો આવે, બધા વેલાને આમ આવે. નર ફૂલો આવી જાય પછીથી ગમે એટલો લાંબો થાય. આ નર ફૂલ છે, લાંબો દાંડો માનવના પૂછડા જેવો હોય. એ ગમે એટલો નર ફૂલ ગમે એટલો વેલો લાંબો થાય ત્યાં માદા ફૂલ આવતું જ નથી. આ જુઓ વેલો પણ ક્યારે આવે તો કે એને કુદરતી પ્રેરણા થાય કે આવો બહુ લાંબુ થઈ ગયો છે, આપણે શાખાઓ ફૂટી. તો શાખા ફૂટે એમાં શરૂઆતમાં બે ત્રણ નર માદા ફૂલો આવે, પછી વળી નર શરૂ થઈ જાય. તો આ ડાળીને એમાંથી કાપેલી છે, શાખા ફૂટેલી છે. આમાં આ દૂધી આવી, આ દૂધી આ બે દિવસ થઈ ગયા છે ને, હુકાઈ ગઈ. જો આ એનું માદા ફૂલ જ છે. આ બધા માદા ફૂલ વળી નર શરૂ થઈ ગયા. તો બે ત્રણ નર રાખીને ડુંગ કાપી લો. તમને એક મણ દૂધી મળતી હોય ને, અઢી મણ મળે એવી જવાબદારી મારી માત્ર બુદ્ધિનો જ ઉપયોગ કરવાનો છે. એક રૂપિયાનો ખર્ચ નહીં. એક રૂપિયાનો ખર્ચ નહીં. અને જમીન ઉપર જો હોય તો વેલો સારો થતો કોક ગામ ઉપર પાડો ભરીને માટી નાખી દેવો. ત્યાં બીજી વડવાયું મૂકી દે, મૂળ મૂકી દે. એટલે મારા ફૂલ વધારે મળે, વેજીટેટિવ વિકાસ ખોટો ન થાય અને વધારે મૂળ મળે. તમને અઢી મણ સુધી માત્ર બુદ્ધિના ઉપયોગથી મળે. અમે પછી તો ઝાડ ઘણા લગાડ્યા, બોરડી લગાડી ઘણી બધી અને ઉતારીએ. એ મને દાદા બરોબર એ જ વખતે બીજા મારી લઈને આવેલા. બોર ઉતારી પણ એનું ગ્રેડિંગ કરવું પડે. વેપારી આપણે માર્કેટમાં મૂકવા મોટા હબ ચડી જાય, નાના હબ ચડી જાય. એટલે મધ્યમ બોર આંટવા નાખવું, કાંટવા નાખવું, મજૂરને કામ કરવાને નિર્ણય કરતા બહુ વાર લાગે. અમે એના માટે ચારણો બનાવ્યો. આમ લાઈટ બાઈટ નહીં, આમ ઢાળ વાળો ઉપરથી નાખો, જાળી આવે, ખબર પડી જાય. બીજી જાળી આવે, નીચે ત્રીજા પડી જાય, ત્રણ વખત થેલીઓ આપવા ભરાય. એટલે આ કામ થઈ ગયું કીધું. અમે નર્સરી શરૂ કરી. બહુ મુશ્કેલી પડે કોથળીમાં માટી ભરવાની. કોથળીમાં માટી ભરવાની. આમ એક જણો કોથળીનું મોઢું થયું રાખે, બીજો આમ નાખે. એટલે બહુ મુશ્કેલી પડે છે. વેકેશન વાડીએ ઝાડવા અને અમારા કુટુંબ મોટું બધા બાળકો 4-5 બાળકો વાડીએ આવેલા. એ મારા બેટા અહીં રમે કામ કરતા હતા ને એ રમત કરે. અમે કોથળો તૂટી ગઈ નાખી દીધી હોય ને એ બધું લઈ જઈ. અમે ત્યાં એક સોહલા મારું ગામ રૂપમાં ફેર્યું હતું. દેશી નળિયાવાળા મકાન હતા, એનો ઢગલો કર્યો. એની બધી ધૂળ ભરવામાં મુશ્કેલી પડી. એની મારા બેટે હું કર્યું હું તમને કહું, આ થેલી હોય ને આવું નળિયું લઈ આ પાળો ભાગ એમ કે આમ કરે અને આમ રાખીને આમ કરે તો કોથળી ભરાઈ જાય. એટલે આ ગુણો બની ગયા. કીધું આ વિદ્યાર્થી આ છોકરાઓ. અમે તરત ભાઈને ફોન કર્યો કે પેલા તળિયા વગરના ગ્લાસ જેવો બોબીન આવે એ મોકલ અને અમારું કામ સરળ બન્યું. અમે 1982માં મારા પર રહેવા ગયા અને બંધ ટાંકીનો ગેસ પ્લાન્ટ બનાવ્યો. જમીનની અંદર ટાંકી, ઉપર ટાંકી નહીં, કેપ્સ્યુલ ટાંકી. આજે ગામમાં એક ગોબર ગેસ પ્લાન્ટનો ઉપયોગ ચાલુ છે. અને સૌથી પહેલા અમે ત્યાં લગાડ્યો હતો. એવું જ હવે તો અમે રાસાયણિક ખાતરનો ભરપૂર ઉપયોગ કરતા થઈ ગયા હતા. ભણ્યા હતા ભારતીમાં. તેથી તો અમને 5 કિલોની થેલી લઈને નિદર્શન કરવા ગામડામાં મોકલતા હતા. જાઓ કયો આ યુરિયાની થેલી વાપરે આમ તેમ. પણ અમે તો હવે કૃષિનું ભણીને આવ્યા હતા. ખૂબ જ ઉપયોગ કર્યો હતો. અને એમ કરતા કરતા નવા બિયારણો, હાઇબ્રિડ બિયારણો જ્યારે ખૂબ વાપરવાના થયા. હાઇબ્રિડ બિયારણોએ ઉતારો વધુ આપો. અમે જોયું કે સરસ ઉતરે.
પણ એને ખાવા વધારે માંગ્યું, ખાવા વધારે માંગ્યું. કાંઈ વાંધો નહીં, આપણે દેશી ખાતર એક વખત મળવા મળી ગયું તો સુપર ને પછી કરતા ડીએપી આવ્યું, યુરિયા આવ્યું, મીંડા દેવા. એને પાણી વધારે માંગ્યું. જો એક ખેડૂત તરીકે મને તો પાણી જે આપણે દેવું જોઈએ નકર કેવી રીતે થાય? તો ઊંડા બોર કરાયા, આગળથી પાણી લાવ્યા, પાઇપલાઇન નાખી અને એને જેવું મળ્યું એવું પાણી લઈ દેવું. તો સરસ મળવા માંડ્યું. એને ત્રીજું કીધું, મુશ્કેલી દેખાડી એને. એને મારું રક્ષણ તો મને કરવું જોઈએ એવું લાગ્યું. કોઈ બટકું પડે, કોઈ જીવડું, કોઈ રોગ આવે, એ તો હા માયકાનું લાગે, ઉત્પાદનમાં ધ્યાન આપવાનું, રક્ષણ ન કરી શકે. અમે બધી દવાઓ શરૂ કરી. એમ કરતા 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 આજથી 20 વર્ષ પહેલા એવો સવાલ આવ્યો કે કેમ આ હિસાબ કેવી રીતે નથી, કઈ નુકસાની જવા માંડી, નફો કેમ ઘટવા માંડ્યો? આ રાસાયણિક ખાતરનો એટલો બધો ખર્ચ કરીએ છીએ, પેસ્ટિસાઇડનો એટલો બધો ખર્ચ કરીએ છીએ, આ પાણી આગેથી આવ્યું. 2-3 પ્રશ્નો મારા મનમાં ઉભા થયા કે પહેલું, મેં જેની ખેતી શરૂ કરી 1985માં, એક થેલી યુરિયા ડીએપી કોઈ પણ રાસાયણિક ખાતર નાખતા તો મોળા જે જવાબ આપતી હતી, આજ 5-6 થેલીની થપ્પી હોઈ જાય, છતાં કેમ જવાબ નથી મળતો? બીજો સવાલ, એટલે ખામણું બન્યું છે પાણીનું. છોડવાને ભીની છે જમીન, સતત છોડ કેમ અણવરા છે? એ જમીન તરસાવ એમ કેમ લાગે છે? અને ત્રીજો સવાલ હતો કે ખેતી શરૂ કરી તેથી રોગ જીવત આવતા એક સામાન્ય 100-150 રૂપિયા લીટર મળતી દવાની પંપે નહોતા, હામણીથી છાંટતા હતા. હામણીના ટોટલે જેમ છાંટી દઈ તો રોગ જીવત બે જતા હતા. આજ 1200 ની 12,000 15,000 રૂપિયાની લીટર દવા, એ બધું છાંટી, 2-3 વેરિયન્ટ છાંટી. હાજે છાંટી હોય તો હવામાં આટો જે જીવડા ગુડ મોર્નિંગ કરે છે, જીવાત કેમ મળતી નથી? આ 3 પ્રશ્નો મને એવો મૂલ્યો કે હું બધે પૂછવા માંગ્યો. લોકપાલની જાઓ, આણંદ યુનિવર્સિટીમાં જાઓ, નવસારીમાં જાઓ, બધાને પૂછું. એ બધાનો જવાબ એવો મળ્યો કે એલા ભલા તું 3 વાત કહેશો, એ 3માં તમારો કંઈક ફેરવવું પડે એમ છે મગજ તમારું. કેમ કે નડે છે? હા નડે છે. એટલે અમે અમારી રીતે તપાસ કરી. નડે છે? કેવી રીતે નડે? આ રાસાયણિક ખાતર તો ગણ કરે છે, પણ એ કે એની આડઅસર હોય તો અમે પ્રયોગ કર્યો સીધો. અમે આમ આડું રાખી અને ઉપર વચ્ચે એમ રાસાયણિક ખાતર મૂકી દીધું, થોડું ચપટી ભરી 5 મિનિટ રાહ જોઈ. અરે આ અળસિયાના 2 કટકા થઈ ગયા વચ્ચેથી. નબળું હોબળું વધને તો નેવ કુમરી જાય. આના 2 કટકા થઈ ગયા. આ રાસાયણિક ખાતરની દાહક અસર જો આવડા મોટા જીવડાને કટકા કરી શકતો, મારી શકતી હોય તો જમીન શાસ્ત્રીઓ કહે છે કે આંખીમાં દેખાય એવા આટલી માત્રામાં લાખો બેક્ટેરિયા છે કે જે જમીનના ગુણધર્મો ચાલી રાખે. તો એનું હું થતું છે વાત ગયો હતી. એવું જ પાણી એ પણ ઊંડા ગમે એવા 1000-1200-1500 ફૂટથી કાઢ્યા હું ના પડતા આમ ધોરીએ લાંબુ ઠંડુ કરીને આપીએ. હવે એમાં ઘરે ઢોર પીવે ને, 4 માં થાય ભાત નો થાય, ઠીક છે, ઢોર પીતા કોઈ મોઢું બોલું પી જાય તો ઝાડવાને છોડવાનું પાયા. અરે પ્રભુ એને પગ રીતે કે વાડે મૂકી ભાગી જાય એવા પાણી પાયા. એની અસર છે. અને ત્રીજું, જીવાતો કેમ નથી મળતી? તો કે 25 પંપ લઈને જાય છે, 75% માર્ક મળે છે. 75% જીવડા મળી જાય છે. મૃત્યુ 75% તો ઘણો માર્ક કહેવાય. પણ 25% નથી મળતા. મારા એક નાના ભાઈને વીછી નથી ચડતો. સમજો મને બહુ ચડે છે. બાને મેં એમ પૂછ્યું, બેનજી કે બા મને 2 તારા દીકરા છે, મને કેમ વીછી નથી ચડતો? ઈ કે ભાઈને કેમ વીછી નથી ચડતો?
મને કે એ જેથી મારા પેટમાં હતો તે મને વીછી કર્યો. તમે જો બાળકને વીછી કરે એની માના પેટમાં હોય એનો સામનો કરવાનો કુદરત જો તાકાત આપી દીધી હોય તો આ જે દવાઓ છાંટી છે જેને કોઈને ઉલટી થાય આપણે તે મરી જાય, કોઈને ઝાડા થાય આપણે તે મરી જાય, એ જે બચી જાય છે એની રોગ પ્રતિકારક શક્તિ મેળવી લે છે એ પછી ગમે એવી મોટી દવાથી પણ મરતા નથી. અને દર વખતે 75 ને મારી 25 મજબૂત બનાવી છે. હવે શું તો એના રસ્તા વિશે કર્યા. રાસાયણિક ખાતર નથી દેવું, છોડવા ભૂખ્યા રાખવા તો ખેતી કરવાનો અર્થ જ નહીં, રોટલામાં નીકળે. અનેક પ્રયોગ કર્યો. જમીનમાં છોડવો ખાય છે કેટલું આપણે એ જોઈ, જમીનમાંથી છોડ લે છે કેટલું. એક લીલા ઝાડની ડાળી લીધી હતી, એનું વજન કર્યું. અમે આ વિદ્યાર્થીઓમાં પ્રયોગ કર્યો, 3 કિલો થઈ. લોકવાદ્યમાં તમને ખબર તો ડાબોલ પછી આવ્યા અને ડાબોલ પછી આ પ્રયોગ કીધો હતો. પછી એને સૂકવી દીધો, હા સૂર્યતાપમાં. ફરી વજન કર્યું અઠવાડિયે 1 કિલો થી. પછી અમે સળગાવી દીધું અને રાખનું વજન કર્યું તો હોગરાની ન થઈ. એની ઉપરથી અનુમાન આવ્યું કે છોડવો જમીન લીલો છોડવો જમીનમાંથી 3 કિલોના વજનમાં 100 ગ્રામ નથી ખાતો તો પછી એની એટલી બધી ચિંતા હું અમે ગાયો રાખવા માંડ્યા. કોઈ પાક આપ તો બધા શિક્ષણ વિદ્યો છો, ખેડૂતો ઓછા છે એમાં, પણ કોઈ ખેડૂત એવો પાક નથી શોધી શક્યો કે જે મગફળી વાવીને એકલા મગફળીના દાણા લઈ આવે, મગ વાવીને મગ લઈ આવે તગારા ભરી, વચ્ચે છોડ ન આવતો હોય એવો કોઈ પાક નથી. તો એટલું જ કરવાનું હતું કે મગ લઈ લીધા, મગફળી લઈ લીધી, ઘઉં લઈ લીધા, બાકીનો એનો દેહ છે એને પાછો ધરતી નાખી દે, તૂટવા ન પડે. અમે ગાયો રાખતા થઈ ગયા. હારો ચારો ગાયને મોઢે નીકળવાનો અને લગડું થડિયા અને વાડા બનાવ્યા છે અને એની નીચે નાખી દેવાનું. એ આખો દેની માટે આટામાં એક કમાઈ મૂકી, એક અવેડી મૂકી, થોડું પાણી ભરી એમાં આટા મારે, એમાં છાણ બેસે એમાં ભળે, ત્યારે પેલી માટીમાં ફર નાખી દીધી. એક હવા ટેલર ખાતર મારું થવા માંડ્યું. અમારા પશુઓ, અમારા વાડીમાંથી કૂચો ફળકાવી. આવી રીતે પછી કેટલા કઠોળ પાકો વાવવા માંડ્યા. અમે અળસિયાનું શેડ વાડી બનાવ્યું. આજે છે અળસિયા આપણે જોયું એ કૂચો ખાય અને ખાતર આપે છે અને ઘણું સરસ આપે છે. આવી રીતે બધું કરવાથી અમારે ખોરાકની દૂધ પૂરી પડી, છોડવા પૂછા ન રહેતા. પાણીમાં અમે એનો પ્રયોગ કર્યો કે ભાઈ કેટલું જોઈએ પાણી છોડવાનું. બે મુઠ્ઠી મગ લીધા, એક મુઠ્ઠીને આ પાણી ભરેલી શીશીમાં મૂકી દીધા, પેક કરી દીધું પાણીમાં ડૂબ, અને બીજા એટલા જ મગ સાઈડમાં છે. આવું છે ભાઈ અમારું. હું આને પહેલા લેવા છું અને પાણીમાં ડૂબાડૂબ નથી રાખ્યા. એને ખાલી ઉપર પથ્થર એક મૂકી અને ભીના રાખ્યા હતા તો બધા ભણકાઈ ગયા છે. એક જ સાથે મૂકેલા છે, એક જ સાથે આને શીશીમાં ભરીને પાણીમાં ડૂબાડૂબ છે. આ મોટા થઈ જવા જોઈએ, એને બદલે આને મૂળિયા મૂકી નાખજો. આવું થઈ એનો અર્થ એમ થયો કે એને પાણીની ભેજની જરૂર છે, એને હવાની જરૂર છે, એને ગરમીની જરૂર છે, અને એ બધું માપસરનું પાણી આપીએ તો એમાં મળે. અને એને માટે આખું સર્કલ ગોઠવ્યું. વરસાદ વરસે, ખેડૂતની વાડીમાં વરસે છે, એ વાડીમાંથી બહાર ઓછામાં ઓછું જાય એવું કરો. એવી જ રીતની આડા છાયામાં વાવેતર કરો, બંધ પાળા કરો, ઘાસ વાવો, વૃક્ષો વાવો, છતાંય આગળ જાય તો ખેત તલાવડી બનાવો, બનાવીને અને એની બાજુમાં કૂવો કર્યો, ખાડો કર્યો, એમાં પાણી થયું, ડ્રીપથી આપ્યું. અને કાળોબાર નદી છે જ્યારે સૂકી હોય
ત્યારે એની ઝીણી રેતી એની પાથરવા માંડ્યા પીપર ઉપર. એ મલ્ચિંગનું કામ કરે છે અને અમારી ચીકણી જમીનને સુધારવાનું કામ કરે છે. અને વૃક્ષો વાવીને વરસાદ વધુ આવે, આખું સર્કલ એની ગોઠવ્યું. ફળ પાકો શરૂ કર્યા, વાડીની ફરતી વાડીમાં તળાવની પાયે, એમ બધે જેવા વૃક્ષો થઈ શકે એવા વૃક્ષો વાવ્યા. પાણીનું આખું સર્કલ એની ગોઠવ્યું. અને અમારા છોડને ભૂખ્યા રહેવાનું, નવલું પાણી નહીં વાપરવાનું ગોઠવાયું. એક જ રહ્યું છે હવે રાસાયણિક દવાઓ જે છાંટીએ છીએ, ઝેર છે, દવા ન કહેવાય, ઝેર છે. ઈ નો છાંટવું હોય તો કુદરતનું કામ કરે છે. થોભો અને રાહત, કુદરત એનું કામ કરે છે. અમારા ખેડૂતો હોય તો હું કહું કે મકાઈનું છોડ અને જુવારનો છોડ, લોકો એનું એટલું પાંદ હોય ને ગોળ, એમાં સૌથી પહેલા મોટો મુશ્કેલ આવે. અને થોડાક દી રાહ જોઈને તો ડાળી આવી જાય એને ખાના. અને પછી મગફળી અને કપાસમાં મોરો આવે છે, પણ એ જૂની જાતની છે, પણ ડાળિયા બધાને ખાય છે. તો કાંઈ વિજ્ઞાનને સાથે લઈને કેટલાક પંખીઓ છે કે જે વાડીમાં, અમારી વાડીમાં 35-40 મોર છે, જે એક આંખો હવામાં આમ મારે, સાંજે આમ મારે, બધા જીવડા ખાય છે. કેટલું બીજું ખાય છે, શાકભાજી, ટમેટા, મરચા, રજકો ખાય છે, પણ લાભ ઝાઝો કરે છે. અમે કયું પંખી કેવું છે કરવા એક પ્રયોગ કર્યો. અમે કામ કરતા બાકસના ચાલ ખોખામાં હું ઈળું વીણી લાવ્યો અને મારી વાડીએ મોટું ઝાડ છે સાઈડનું, ત્યાં દાણા નાખ્યા, જુવારને, મકાઈને, મગફળીના ઘણા બધા પંખીઓ આવવા મળ્યા. તો ઘણીક વાર ચણા લઈને ઓલા બાકસમાંથી ઈયળો ફેંકી, અરે હું તમને કહું, બધા દાણા પડ્યા મૂકી ઈયળો ખાવા લાગી ગયા. કબૂતર સિવાય બધા માંસાહારી છે. અને માંસાહારી બધા જ ખેડૂતોના મિત્રો છે, પાક સંરક્ષણમાં મદદગાર છે. એવા જીવડા બધા જે બે રીતે ખાય છે, ચૂસીને ખાય છે, ચાવીને ખાય છે. હું મારી શાળાના બાળકોને લઈ ગયો શ્રાવણ મહિનામાં, મોલાદ બધી બાળકોને કીધું આખી વાડીમાં પણ જીવડા પડી લાવો. એ તો ભાઈ ઉડતા પડી લેવા બધા. એ આમ ગોળ બેહાર્યા, પોતે લાવેલું જીવડું ઊંચું કરે. હું એમ કહું શાકાહારીમાં નાખો, બીજું ઊંચું કરે એમ કહું માંસાહારીમાં નાખો. મોરબીઓ 94% માંસાહારી જીવડા નીકળ્યા, 6% શાકાહારી જે પાકને ખાનારા હતા. આપણે તો 94 ને દંડ દીધો છે. અમે એને બદલે બીજા રસ્તાઓ લીધા કે ભાઈ જો એને વધારે પડતી કુણક ન લાવવી. અહીંયા આપણે ત્યાં ખેડૂતોમાં અમે રિવાજ છે, વરસાદ આવ્યો યુરિયા બધા યુરિયા છાંટતા. હું કામ કે કુણક આવે, એટલે કુણક બીજ જીવતો છોડ છે અને કેટલી કુણક લવાય એ ખબર છે. બાળક હોય 6 મહિનાનું, બુસ્કોટ કાઢી અને પંખો બંધ રાખી મસરા છૂટા બધી મારી જવાના પટકા પડે કે ને એવા કુણક લાવીએ છીએ કૃત્રિમ રીતે. નકર છોડને ખબર પડે છે કેટલી કુણક લવાય. કઠણ બિયારણ પસંદ કરતા થઈ ગયા. આવા મિત્ર પક્ષીઓ માટે અમે જીવંત વાડ ઊભી કરી. આખી વાડી કરતા વાડ કેટલા ઝાડ નીચે રહેવા દેતા. અમે આખી હોય ગઈ વાડી કરતી જીવંત વાડ ઊભી કરી. બધા વૃક્ષો એની અંદર ઉનાળામાં ક્યાંય ખાવાનું ન મળે ત્યારે એ બધા એમાં જાય છે અને બધા આપણી ભેર કરે છે. અને છતાંય જો છોડ છે એ હીણો થાય, આપણને માયકામલો લાગવા માંડે, સામનો ન કરીએ તો પછી આપણે એની આવી વાનસ્પતિક દવાઓથી ભેર કરવાનું શરૂ કર્યું. હવે તો આ નવું બધું નીકળ્યું છે, જીવામૃત ને એ બધું વાપરવા માંડ્યા. અમારા ત્રણેય પ્રશ્નો આવી રીતે હલ કર્યા. થોડીક 1-2 મિનિટ એવી વાત કરી દો. અમે લોક ભારતીમાંથી અને વત્સલદાર વૃક્ષારોપણ માટલાભાઈ ભણ્યા. અમને 3 મંત્રો આપ્યા હતા. એક મંત્ર એવો કે સુખ વહેંચવાથી વધે, દુઃખ વહેંચવાથી વધે. તમારી પાસે કાંઈ આવ્યું હોય એ બીજાને આપો. તો અમે અહીંયા રમેશભાઈ થોડીક વાત કરી દીધી કે અમે અમારી વાડીના દરવાજે કોઈ બોર્ડ નથી માર્યો, રજાશીની અંદર આવવું નહીં. જે પ્રયોગો, જે વાતો, જે સફળ વાતો થઈ, અમે વાડીએ બોલે ખેડૂતોની મીટિંગો કરી, એની વાડીઓમાં ગયા છે. સભા સંમેલનોમાં આવી રીતે વક્તવ્ય આપ્યા છે. રેડિયો ઉપર 18 કાર્યક્રમ છે અમારા, ટીવી ઉપર 7 કાર્યક્રમ છે, ઈસરોમાં કાર્યક્રમમાં આપ્યા છે. અને અખબારોમાં અમારા દર અઠવાડિયે લખાણ આવે છે. અને 7-8 એવા મેગેઝિન છે જે ખેતી, સામાજિક જીવન અને એને વિશે દર મહિને લખાણ 52 પુસ્તકો આજ વખતે
થયા છે। એ સિવાય અમે એક એવું ખેડૂતોનું મંડળ ચલાવીએ છીએ જે 100 ખેડૂતોનું 4 તાલુકાના ખેડૂતો દર મહિનાના છેલ્લા બુધવારે કોઈ પણ ખેડૂતની વાડીમાં મીટિંગ હોય અને કોઈ એનો પ્રમુખ નથી, કોઈ સેક્રેટરી નથી, કોઈ મંત્રી નથી, કોઈ સિલેક્ટ નથી। 3 વાતની મનાઈ છે। કોઈ ધર્મ સંપ્રદાયની વાતો બીજી રીતે ટીકા ટિપ્પણી કરવાના, જ્ઞાતિ જાતિ નહીં અને રાજકીય પક્ષાપક્ષીની બાકી બધી જ વાતો થાય છે। અને જે લોકો આમંત્રણ આપે એ રોટલા ખવડાવે છે વાડીએ, જેના અન્ન વેળા એના મન વેળા, એ અમે ઘણા લાભ થયા છે। આ ઘણું બધું બોલ્યો છો પણ એ અમને જીવંત રાખ્યા છે બધાને। એવું જ અમને માટલિયાભાઈએ અને મનુભાઈએ અન્યાય સામે શિંગડા મારતા અમે એને જોયા છે અને એના શિક્ષણમાંથી મળ્યું છે કે અન્યાય આમ સહન નહીં કરવો, શિંગડા માંડવાના। અમે એ નાતે ઉમરપાતીમાં પંચાયત વિશે, સહકાર વિશે, બે વિશે સૈદ્ધાંતિક જ્ઞાન, કેટલી મંડળીઓની મુલાકાત અમને લેવાઈ, કેટલી હાઈ પંચાયતોની લેવાઈ હતી। મારા જ ગામમાં એવા થોડા તત્વો માથાભારી માણસોની પંચાયત અને સહકારી મંડળી વર્ષોથી કબજે કરેલા, કોઈનું સાંભળે નહીં અને ત્યાં અમે આ શિક્ષણનો ઉપયોગ કરી અમારી હિંમત ભેગી કરી અને એ લોકોના હાથમાંથી આ સંસ્થાઓ છોડાવી સજ્જન માણસો કામ કરી શકે એવાને સોંપી અને એમાં જે ફરજો અમારે ભાગે આવી બધી ભોગવી। અને ત્રીજું, શિક્ષણ દ્વારા બ્રાહ્મણતા માટલિયાભાઈનો જે ભેગ હતો એ સંસ્થામાં ટ્રસ્ટી તરીકે, મેનેજિંગ ટ્રસ્ટી તરીકે, પ્રમુખ તરીકે જે જવાબદારી આવી કાયમ નિભાવી છે અને ગામમાં અને આજુબાજુના સમાજમાં એ આવા પુસ્તકો દ્વારા બધી રીતે અપશુકન ને શુકન ને આ બધું જેને કહીને કેટલું અંધશ્રદ્ધા, નિયમન, દાડા આ બધામાંથી કેમ મુક્ત થાય એના માટેના હજી કાર્યશીલ છે। આવી મોટી સંસ્થા એ આટલા બધા શિક્ષણવિદોની વચ્ચે અમને ઉભા કરીએ, ખેડૂત દંપતીને ઉભા કરી અમારો વાહો થાબડી અમારામાં એક નવું બળ પૂરું છે, કામ કરવાની એક તાકાત ઊભી કરી છે। અને મુરબીઓ મોયાબીને માનીએ છીએ કે આ સન્માન માત્ર અમારું નહીં, હીરજી અને ગોદાવરી બિગડેનું નહીં, પણ અમારા નિમિત્તે આવી રીતે ગામડાઓમાં કામ કરતા, ખેતી અને સમાજ કામ કરતા એવા બધા યુગલોનું સન્માન થયું છે અને એના નિમિત્ત તરીકે અમે આ એવોર્ડ સ્વીકારીએ છીએ। અને આપ સૌ વડીલોના આશીર્વાદ અમારી ઉપર ઉતરો, ભગવાન અમને વધારે કામ કરવાનું બળ આપો। આ ટ્રસ્ટના અમે આભારી થયા છે। આભાર। एक बार वीरजी भाई ने आपने जोरदार तालियों की बताई। ગામડાનો ખેડૂત એ લોકભારતી જેવી સંસ્થામાં કેળવાય તો એ ક્યાં સુધી ક્રાંતિ કરી શકે એનો જીવતો જાગતો નમૂનો એટલે વીરજી ભાઈ। આ 20 સપ્ટેમ્બરે એ 80મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે। આપણે એડવાન્સ ઐતિહાસિક આ દાયકા પૂરા કરી રહ્યા છે। આપણે એને શુભેચ્છા પાઠવીએ। ખૂબ આપ દીર્ઘાયુ ભોગવો, નિરામય ખેડૂત છો એટલે બીમાર થવાના જ નથી, ધરતી સાથે જ કામ કર્યું છે, દેવસાદ જોડ્યા છે એટલે આપણે કઈ થવાનું જ નથી। અમારે બધાની શુભેચ્છા આપની સાથે છે। આપણો પહેલો આભાર માનીશ કે આપે આ ચિનુભાઈ આશા જીવન શિલ્પી એવોર્ડ સ્વીકાર્યું અને આપ આપના પરિવાર અને મિત્રો સાથે આ કાર્યક્રમમાં હાજર રહ્યા અને આપણા એવોર્ડનો યશ માત્ર આપના પૂરતો નહીં પણ જે કૃષિ ક્ષેત્રે ક્રાંતિકારી કામ કરી રહ્યા છે એ સર્વને આપ્યો છે એ બદલ આપનો વિશેષ આભાર। મુરબ્બી શ્રી ત્રિલોકભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા, બેન શ્રી પલ્લવીબેન આ એવોર્ડના દાતાશ્રીના પ્રતિનિધિ તરીકે આપણી વચ્ચે રહ્યા, બેરી સાહેબ સદૈવ અમારા બધા મોટા મોટા કાર્યક્રમોમાં અમારી સાથે હોય અને અમને ઊંઘ પૂરી પાડતા હોય। આપ સૌનો વિશેષ આભાર કે આપ 5 વાગ્યાથી આવી ગયા છો। 5:30 આપણે કાર્યક્રમ શરૂ કર્યો અને 7:15 થવા જઈ રહ્યા છે। 1.5 કલાકથી આપ અમારી સાથે છો। અમારા થોડાક આગામી કાર્યક્રમોથી આપણે માહિતગાર કરી દો જેથી આપ અમારા ફરી મહેમાન બનતા રહો। આ 18 તારીખે અમે